તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં સતત ત્રીજા દિવસે આઈટીની તપાસ યથાવત। બે બિલ્ડર ગ્રુપ ઉપર ત્રીજા દિવસે આઈટીનું સર્ચ ઓપરેશન। તો અમદાવાદમાં વધુ 5 સ્થળે આઈટીની ટીમ ત્રાટકી છે। તો આપણે જણાવી દઈએ કે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે બેનામી વ્યવહારો મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો અમદાવાદમાં સતત ત્રીજા દિવસે આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે। તો આ અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા ભાવેશ રાજપૂત અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ભાવેશ, જણાવશો, સતત ત્રીજા દિવસે આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક બેનામી વ્યવહાર કે દસ્તાવેજો જપ્ત થયા હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે, ખરા? જી રેના, વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી ઇન્કમટેક્સ વિભાગની જે રીતે તપાસ અને કામગીરી ચાલી રહી છે, જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે કામેશ્વર અને દીપ બિલ્ડર્સ છે તેમના સંચાલકોને ત્યાં આઈટીની ટીમ ત્રાટકી હતી અને 33 અલગ અલગ જગ્યાઓ પર છેલ્લા 2 દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અને આજે આ ત્રીજો દિવસ છે। અત્યાર સુધીની તપાસમાં અનેક મહત્વના દસ્તાવેજો, રોકડ રકમ, દાગીના અને ચીજ વસ્તુઓ મળી આવી છે અને આજે પણ આ કામગીરી યથાવત જોવા મળી રહી છે અને વધુ 5 જગ્યાઓ પર આઈટીનું સર્ચ ઓપરેશન અત્યારે ચાલુ છે। મહત્વની બાબત એ છે કે જ્યારે પણ ઇન્કમટેક્સ દરોડા પાડે ત્યારે બેનામી વ્યવહારો મળી આવે છે અને આ કેસમાં પણ રોકડ રકમ મળી આવી છે, અનેક દસ્તાવેજો મળી આવ્યા છે, ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે અને વાત કરવામાં આવે તો જ્યારે ઝવેરાત પણ મળી આવ્યા હોય, હવે લોકરમાંથી શું વસ્તુઓ મળી આવે છે તે ખૂબ જ અગત્યનો મુદ્દો રહેશે। આજે અથવા તો આવતીકાલે હજુ પણ 1 થી 2 દિવસ આ સર્ચ ઓપરેશન ચાલુ રહે અને સર્ચ ઓપરેશનના અંતે કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। અને આ કેસમાં જ્યારે 33 ભૂતકાળમાં જે જગ્યાઓ અત્યારે છેલ્લા 2 દિવસમાં તે 33 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી, ત્યાંથી પણ જરૂરી દસ્તાવેજો અને રોકડ રકમ સહિતના વ્યવહારો મળી આવ્યા છે। આજે જે નવી 5 જગ્યાઓ છે ત્યાં પણ અત્યારે તપાસ ચાલી રહી છે। બિલ્ડર અને તેમના લાગતા ઓળખતા તમામ લોકોને ત્યાં અત્યારે આઈટીની ટીમ ત્રાટકી છે અને બિલ્ડર લોબીમાં આ રેડ પડતાની સાથે જ સોપો પડી ગયો છે અને હવે આઈટીની તપાસમાં કેટલા કરોડના બેનામી વ્યવહારો મળી આવે છે, કેટલા કરોડની ટેક્સ ચોરી મળી આવે છે, આ તમામ બાબતો 1-2 દિવસમાં સ્પષ્ટ થઈ શકશે, કારણ કે હજુ પણ આજે આઈટીની તપાસ છે। આજે અને આવતીકાલે 1 થી 2 દિવસ ચાલે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને સૂત્રો તરફથી જે માહિતીઓ મળી રહી છે તેના આધારે અત્યાર સુધીમાં આઈટી વિભાગને અનેક સફળતાઓ મળી ચૂકી છે। આ કેસમાં જે રોકડ છે, દાગીનાઓ છે અને બેનામી વ્યવહારો છે તેના પુરાવાઓ મળી આવ્યા છે, પરંતુ જ્યારે તપાસ પૂર્ણ થશે ત્યારે જે ચોક્કસ જે આંકડો છે તે સામે આવશે। રેના, જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।